રાજુલાની દ્વારકામાં પૂનમ ભરવા આવતા યુવકને કડવો અનુભવ થયો છે। યુવક પાસેથી 4 થી 4.5 તોલાની સોનાની ચેઇનની ચોરી થઈ। અજાણ્યા શખ્સો સોનાની ચેઇન ચોરી કરી ફરાર થયા। તમામ સીસીટીવી બંધ હાલતમાં હોવાનો યુવકનો દાવો છે। પોલીસ અને અધિકારીએ ઉડાવ જવાબ આપ્યાનો આરોપ છે। લાખો લોકોની સુરક્ષા આરામ ભરોસે હોવાનો પણ આ યુવકે આક્ષેપ લગાવ્યો છે, કારણ કે આ યુવકની 4.5 તોલાની ચેઇન ચોરી થઈ છે। આ નિત્યક્રમ પ્રમાણે હું પણ આ વખતે પૂનમ ભરવા માટે આવેલ ત્યારે ગેટ નંબર 2 થી એન્ટ્રી લેતા લાઇનમાં ઊભા રહેતા ટૂંક જ સમયમાં મેં પહેરેલ સોનાનો ચેઇન અંદાજે 4 થી 4.5 તોલાનો જે કોઈ પણ તસ્કરો દ્વારા લઈ ગયેલ। આ અંગે મેં દ્વારકા પોલીસ ચોકીમાં પણ જાણ કરેલ અને દ્વારકા સિટી પોલીસને પણ જાણ કરેલ અને દ્વારકા કંટ્રોલ રૂમના કેમેરા પણ તપાસ કરેલ, પણ કેમેરા તપાસ કરતાં માલુમ પડેલ કે કોઈ પણ કેમેરા એન્ટ્રીના ચાલુ નથી। મારી એક જ માંગ છે કે આવા ગુનેગારોને પકડી યોગ્ય સજા થાય।